ચાલો તો આપણે શરૂ કરી દઈએ। ગઈકાલે આપણે છેલ્લે કેટલાક સમતુલન અચળાંક ઉપર આધારિત દાખલાઓ જે છે એનો આપણે અભ્યાસ છે એ કર્યો હતો। સમતુલન અચળાંક ઉપર આધારિત દાખલાઓ પછી આજે આપણે સમાંગ સમતુલન અને વિસમાંગ સમતુલન જે છે એના વિષયનો વિચાર કરવો છે। તો સમતુલનની ઘટના જ છે અહીંયા આગળ, બરાબર, બીજું કશું નથી। પણ આ સમાંગ સમતુલન જે છે એ શું છે અને વિસમાંગ સંતુલન શું છે એને આપણે સમજવું જરૂરી છે। અને સાથે સાથે એને ધ્યાનમાં રાખીને પણ આપણે સંતુલન અચળાંક જે છે એના વિષયની માહિતી છે એ કેવી રીતે કેલ્ક્યુલેટ કરી શકીએ એને આપણે ધ્યાન ઉપર લઈશું। તો સામાન્ય રીતે સમાંગ સંતુલન છે એનો જો આપણે વિચાર કરીએ તો તમને આપ્યું છે કે ભાઈ સમાંગ સંતુલન એટલે શું, ઉદાહરણ આપો। તો સમાંગ સંતુલન છે એને સમજવા માટે આપણે એક ઉદાહરણ અહીંયા આગળ ધ્યાન ઉપર લઈએ તો આ રાસાયણિક પ્રક્રિયાને જો તમે ધ્યાનમાં લેશો તો પ્રક્રિયક અને નિપજ બંને બાજુનું શાર્પ ઓબ્ઝર્વેશન કરીએ તો આપણને દેખાય છે કે પ્રક્રિયકો નાઇટ્રોજન અને હાઇડ્રોજન એ બંને વાયુમય અવસ્થાની અંદર છે અને નિપજ જે છે એ પણ વાયુમય અવસ્થાની અંદર છે। તો જ્યારે પણ આખી રાસાયણિક પ્રક્રિયાની અંદર પ્રક્રિયકો અને નિપજો બધાય એક સરખી કલામાં છે એ હાજર હોય, બરાબર, ત્યારે એવા પ્રકારના સંતુલનને સમાંગ સંતુલન તરીકે ઓળખવામાં આવે છે। તો અહીંયા આગળ આપણને એ જ ઘટના દેખાય છે કે ભાઈ પ્રક્રિયકો અને નિપજો એ સમાંગ એટલે કે એક સરખી વાયુમય અવસ્થાની અંદર છે, એટલે આ પ્રકારનું જે સંતુલન છે એને કેવું સંતુલન કહેશું આપણે, સમાંગ સંતુલન તરીકે ઓળખાવીશું। અહીંયા આગળ જો નાઇટ્રોજન વાયુ અવસ્થાની અંદર છે તો એમાંથી બનતો એમોનિયા, હાઇડ્રોજન એ વાયુ અવસ્થામાં છે અને એમાંથી બનતો એમોનિયા પણ વાયુમય અવસ્થાની અંદર છે। તો આવા પ્રકારનું સંતુલન જે છે એને કેવું સંતુલન કહેવાય છે, સમાંગ સંતુલન તરીકે ઓળખવામાં આવે છે। એવું જરૂરી નથી કે ખાલી વાયુ અવસ્થા જ હોય। જો અહીંયા આગળ એક્વિયસ ફોર્મ, એક્વિયસ એટલે જલીય અવસ્થા, બરાબર, તો જલીય અવસ્થા હોય તો પણ આ ઘટના છે એ સાચી જ છે। જલીય અવસ્થા એટલે પાણીની અંદર પદાર્થ છે એને ઓગાળવામાં આવે અને એક પ્રકારનું સંતુલન છે એ સ્થપાય અને પ્રક્રિયકો જે છે એ પણ એક્વિયસ ફોર્મમાં છે, નિપજ જે બને છે એ પણ એક્વિયસ ફોર્મમાં જ છે। એવી જ રીતે માની લો કે અહીંયા એક્વિયસ ની સાથે સાથે લિક્વિડ ફોર્મ પણ આવી જાય તો પણ એનું એક છે એ પણ સાચું જ છે, એને પણ કેવી અવસ્થા તરીકે ઓળખવામાં આવે છે, એક્વિયસ અવસ્થા તરીકે જ ઓળખવામાં આવે છે। તો આ રીતે આપણે સમાંગ સંતુલન જે છે એને સમજી શકીએ। તો ટૂંકમાં સમાંગ સંતુલનની વ્યાખ્યા આપવી હોય તો શું આપી શકાય, તો કે જે પ્રણાલીમાં બધા જ પ્રક્રિયકો તેમજ નિપજો એક સમાન કલામાં હોય એમને શું કહેવાય છે, સમાંગ સંતુલન તરીકે ઓળખવામાં આવે છે। તો જે પ્રણાલીમાં બધા જ પ્રક્રિયકો તેમજ બધી જ નિપજો એક સમાન કલામાં હોય તેને સમાંગ સંતુલન તરીકે ઓળખવામાં આવે છે અને આવી પ્રણાલી જે છે એને શું કહેવાય છે, સમાંગ પ્રણાલી તરીકે ઓળખવાની છે। સામાન્ય રીતે આપણે જોવા જઈએ તો આવી પ્રણાલીઓ માટે, આવા સંતુલન માટે કેટલાક યાદ રાખવાના મુદ્દાઓમાં દ્રાવણમાં જ્યારે સંતુલન હોય ત્યારે પ્રક્રિયકો નિપજોની સાંદ્રતા મોલ પ્રતિ લિટર અથવા બીજા શબ્દોમાં તમે કહી શકો છો મોલારિટીમાં લઈ શકાય અને આવી પ્રક્રિયાઓ હોય એના માટે પણ સંતુલન અચળાંક કેસી છે એને આપણે મેળવી શકીએ છીએ। બીજું આપ્યું છે કે સંતુલન છે એ વાયુમય કલામાં હોય તો પ્રક્રિયકો અને નિપજો હોય અને સાંદ્રતા મોલ પ્રતિ લિટરમાં હોય તથા સંતુલન અચળાંક કેસી છે એ હોય। સંતુલન જે પ્રક્રિયકો અને નિપજોમાં ઘન અવસ્થા હોય તો તેમની સાંદ્રતાઓને અચળ ગણવાની અને સંતુલન અચળાંક લખવામાં તેઓને અવગણવાના। કે માની લો કે અહીંયા રાસાયણિક પ્રક્રિયા છે, આ પ્રક્રિયાની અંદર કોઈ વસ્તુ છે એ સોલિડ અવસ્થામાં હોય તો આપણે સંતુલન અચળાંક લખીએ ને ત્યારે શું કરતા હોઈએ છીએ, જનરલી અંશમાં છે એ શું લઈએ, નિપજોની સાંદ્રતા, અને છેદમાં છે એ આપણે શું લેતા હતા, પ્રક્રિયકોની સાંદ્રતા। તો આવા સમય દરમિયાન કોઈ ઘન પદાર્થ તમને આપ્યો હોય, બરાબર, તો એ ઘન પદાર્થની સાંદ્રતાઓ જે છે એને આપણે શું કરવાની આવશે, અવગણવાની આવશે। સામાન્ય રીતે વાયુનું આંશિક દબાણ P અને તેની સાંદ્રતા C ના સમપ્રમાણમાં ચલે છે એ સાબિત કરો। મીન્સ કે વાયુનું આંશિક દબાણ P
અને સાંદ્રતા સી એ બંને એકબીજાના કેવા પ્રમાણમાં છે? સમપ્રમાણમાં છે. જુઓ, સમજવાનો પ્રયત્ન કરજો. મારી પાસે એક દ્રાવણ છે. દ્રાવણ હોય ને, દ્રાવણ, તો એની સાંદ્રતા હોય હંમેશા. અને માની લો કે મારી પાસે એક બંધ પેટીની અંદર કોઈ વાયુ ભરેલો છે, તો વાયુ માટે એની સાંદ્રતા ન હોય. વાયુ માટે એની સાંદ્રતા એટલે એનું આંશિક દબાણ કહેવાય. વાયુ માટે સાંદ્રતા એટલે એનું શું કહેવાય? આંશિક દબાણ કહેવાય. તો દ્રાવણ હોય ત્યારે સાંદ્રતા સી કરાય, અને વાયુ હોય ને ત્યારે એનું આંશિક દબાણ પી છે એ લેવાય છે. ધ્યાન ઉપર, બરાબર? અને ખાસ મગજની અંદર ફિટ કરી દેજો. દ્રાવણ હોય ત્યારે સાંદ્રતા સી લેવાય, અને વાયુ હોય ત્યારે એનું આંશિક દબાણ પી લેવાય. આ બંને વસ્તુ સેમ છે. વાયુની કોઈ દિવસ સાંદ્રતા ન હોય. વાયુની સાંદ્રતા એટલે વાયુનું આંશિક દબાણ. એ બંધ બોક્સની અંદર કેટલું દબાણ ઉત્પન્ન કરે છે એ એની સાંદ્રતા કહેવાય. બરાબર? તો આવી રીતે આપણે આને સમજી શકીએ. તો આપણે સાબિતી કરવાનું છે કે વાયુનું આંશિક દબાણ એ ખરેખર શું છે? સાંદ્રતાના સમપ્રમાણમાં જ હોય છે. આવું સાબિત કરવાનું છે. તો આપણે આના માટે સૌથી પહેલા આદર્શ વાયુ સમીકરણ લીધું હતું. તમને બધાને યાદ હશે, પીવી ઇઝ ઇક્વલ ટુ એનઆરટી. આ સમીકરણ છે, અને ધ્યાન ઉપર લઈએ તો અહીંયા આગળ આ સમીકરણ પીવી ઇઝ ઇક્વલ ટુ એનઆરટી તમને આપ્યું છે. આ સમીકરણમાં વી જે છે ને અહીંયા એન ના છેદમાં છે એ આપણે લઈ લઈએ તો સમીકરણ બની જશે પી ઇઝ ઇક્વલ ટુ એન બાય વી ઇન્ટુ આર ટી. અહીંયા આગળ પી જે છે એ પાસ્કલમાં દબાણ, વી છે એ વાયુનું કદ છે, અને એન બાય વી. એન બાય વી એટલે શું થઈ ગયું? એન એટલે મોલ અને વી એટલે કદ. કદ શેની અંદર લઈએ? લીટર. તો મોલ પ્રતિ લીટર એટલે આ એક રીતે શું થઈ ગઈ? સાંદ્રતા થઈ ગઈ. સાંદ્રતાને શેના વડે બતાવાય? સી વડે. તો અહીંયા એન અપોન વી ની જગ્યાએ હું શું લખી શકીશ? સી લખી શકું. એટલે પી ઇઝ ઇક્વલ ટુ સી આર ટી. બરાબર? હવે માની લો કે આ પી ઇઝ ઇક્વલ ટુ સી આર ટી સમીકરણ છે, એમાં બાકીનું બધી જ વસ્તુ હું અવગણી નાખું તો વધ્યું હું ખાલી પી સમચલનમાં છે સી, એટલે કે વાયુનું આંશિક દબાણ એ ખરેખર સાંદ્રતા જ છે, અથવા તો સાંદ્રતાના સમપ્રમાણમાં હોય છે. બરાબર? આંશિક દબાણ એટલે બીજા શબ્દમાં કહું તો વ્યક્તિગત દબાણ. એક બંધ પેટી હોય, એની અંદર એ અને બી કરીને બે વાયુઓ ભર્યા હોય, તો એનું આંશિક દબાણ એટલે પી ઓફ એ આપણે લખતા હતા. બી નું આંશિક દબાણ એટલે પી ઓફ બી આપણે લખતા હતા. તો આ રીતે આંશિક દબાણ જે છે એ શું બતાવે છે? તો કે વાયુઓના વ્યક્તિગત દબાણ. બીજા શબ્દમાં કહીએ તો વાયુની સાંદ્રતા બતાવે છે. વાયુઓ માટે આપણે દબાણના કેટલાક એકમોનો વિચાર કરીએ તો વાયુ માટે પાસ્કલ અને ન્યૂટન પર મીટર સ્ક્વેર આ બંને વચ્ચેનો સંબંધ જોઈએ તો એક નો આવે, મીન્સ કે 1 પાસ્કલ બરાબર 1 ન્યૂટન પર મીટર સ્ક્વેર છે એ થાય. એવી જ રીતે બાર અને પાસ્કલ વચ્ચેનો સંબંધ છે એ આપણે વિચારીએ તો 1 બાર બરાબર 10⁵ પાસ્કલ છે એ થાય, અને 1.013 બાર બરાબર 1 વાતાવરણ છે એ થાય. તો આ બધા દબાણના એકમો તમને આપ્યા છે, એકબીજાની અંદર કન્વર્ટ કરવા હોય તો આપણે આનો ઉપયોગ કરી શકીએ. હવે માની લો કે આપણે અહીંયા આગળ એક રાસાયણિક પ્રક્રિયા છે એ લઈએ. એક પ્રક્રિયા તમને આપી છે A + B will give C + D. આ રાસાયણિક પ્રક્રિયાની અંદર સ્મોલ a, સ્મોલ b, સ્મોલ c અને સ્મોલ d એ સહગુણકો છે. ઓકે, આપણે થોડી વાર માટે એવું માની લઈએ કે આ પ્રક્રિયા જે છે એની અંદર બધા જ પદાર્થો છે એ પ્રવાહી અવસ્થામાં છે. ઓકે, તો પ્રવાહી અવસ્થામાં હોય એટલે એના માટે શું લખાશે? કેસી લખાય. અને પછી આપણે એવું વિચારશું કે આની અંદર રહેલા બધા જ પદાર્થો છે એ વાયુમય અવસ્થામાં છે, તો એના માટે આપણે શું લખવું પડશે? Kp. કારણ કે વાયુ અવસ્થા માટે મેં તમને હમણાં જ ચર્ચા કરી એમ કે વાયુ અવસ્થા હોય તો હંમેશા એનું શું આવે? આંશિક દબાણ આવે. તો આપણે આ રાસાયણિક પ્રક્રિયાને જો અંદર બધા પ્રવાહી અવસ્થામાં છે એમ વિચારીએ તો કેસી લખવો પડે. અને કેસી છે એના લખીએ તો કેવી રીતે લખવો પડે? તો કે અંશમાં નિપજોની સાંદ્રતા, એના આગળ સહગુણકો છે એને ઘાતાંકમાં લખવા પડે. એવી જ રીતે છેદમાં પ્રક્રિયકોની સાંદ્રતા અને એના સહગુણકો જે છે એને ઘાતાંકની અંદર લખવા પડે. તો કંઈક આ રીતે સમીકરણ છે એ બને કે ભાઈ કેસી ઇઝ ઇક્વલ ટુ C⁻C D⁻D છેદમાં A⁻A અને B⁻B. મેં તમને આગળ પણ સમજાવ્યું હતું એ રીતે કે આ કૌંસ છે એ શું બતાવે છે? આ કૌંસ છે એ સાંદ્રતા બતાવે છે. આને બોલવું હોય તો એમ બોલાય કે C ની સાંદ્રતાની C ઘાતાંક, D ની સાંદ્રતાની D ઘાતાંક. બરાબર?
તો અહીંયા આગળ આપણે એવું માની લીધું છે કે આખી પ્રક્રિયા છે એમાં પદાર્થો કઈ અવસ્થાની અંદર છે, તો કે ભાઈ પદાર્થો છે એ પ્રવાહી અવસ્થાની અંદર છે. ઓકે, ત્યાર પછી છે એ આપણે વિચારીએ કે ભાઈ માની લો કે આ બધા વાયુ અવસ્થાની અંદર હોય, તો વાયુ અવસ્થા માટે એનું દબાણ હોય, સાંદ્રતા એટલે વાયુ અવસ્થા માટે એનું દબાણ. તો જો આ ડી ની સાંદ્રતા હોય તો એનું આંશિક દબાણ છે એ કેટલું થાય? પી ઓફ ડી છે એ થશે. બરાબર. સી ની સાંદ્રતા એટલે એનું આંશિક દબાણ તો પી ઓફ સી. બી ની સાંદ્રતા એટલે એનું આંશિક દબાણ તો પી ઓફ બી. એ ની સાંદ્રતા એટલે એનું આંશિક દબાણ એટલે કે પી ઓફ એ. તો જો વાયુ અવસ્થા હોય તો એના માટે આપણે કેપી લખવો પડે, સમતુલન અચળાંક એટલે, અને સમીકરણ તો એનું એ જ લખવાનું છે. સમીકરણની અંદર સમતુલનનો અચળાંક એવી રીતે જ શોધાય જે અહીંયા પ્રવાહી અવસ્થા છે. સમતુલન અચળાંકમાં કોઈ ફરક ન પડે. સમતુલન અચળાંક એટલે અંશમાં છે એ નિપજોની સાંદ્રતા આવે અને છેદમાં છે એ પ્રક્રિયકોની સાંદ્રતા. પણ અહીંયા અવસ્થા અલગ છે. પદાર્થની અવસ્થા છે એ વાયુ આપણે ગણીએ છીએ, અહીંયા વાયુ આપેલું છે. તો અહીંયા આગળ ડી ની સાંદ્રતા એટલે એનું આંશિક દબાણ તો પી ઓફ ડી, એનો ઘાતાંક છે આગળ સહગુણક છે એ ઘાતાંકમાં લખવો પડે એટલે રેસ ટુ ડી. પછી સી જે છે એની આપણે સાંદ્રતા લખીએ તો એની સાંદ્રતા એટલે એનું આંશિક દબાણ તો પી ઓફ સી, અને એની આગળ સહગુણક સ્મોલ સી જે છે એને ઘાતાંકમાં લખવો પડે. એવી જ રીતે છેદમાં એ અને બી. પરંતુ હવે આ પી સી ની વેલ્યુ છે એ કેટલી થાય? તો કે આપણે અહીંયા આગળ એક સમીકરણ છે એ બનાવ્યું હતું કે ભાઈ P is equal to CRT. તો આ P is equal to CRT આ સમીકરણ છે એનો ઉપયોગ કરું, અને જો આ P is equal to CRT, P is equal to CRT આ સમીકરણમાં P બરાબર છે એ હું PC લઈ લઉં, મીન્સ કે C નું આંશિક દબાણ છે એ લઈ લઉં. ઓકે, તો જો C નું આંશિક દબાણ છે એ આપણે લઈ લઈએ તો અહીંયા આગળ છે એ શું થશે? તો કે સાંદ્રતા છે એ C ની આવશે ઇન્ટુ RT, અને આનો આખા હું આવશે રેસ ટુ C, અને કૌંસ ખોલીએ એટલે C ની C ઘાતાંક છે એ થઈ જશે અને RT ની C ઘાતાંક છે એ થઈ જશે. એવી જ રીતે માની લો કે અહીંયા આગળ આ સમીકરણમાં P આંશિક દબાણ છે એ D નું લઈ લઉં, તો અહીંયા C ની જગ્યાએ સાંદ્રતા એટલે મારે કોની લખવી પડશે? D ની સાંદ્રતા ઇન્ટુ RT, અને ઘાતાંકમાં સ્મોલ d, કૌંસ ખોલી નાખીએ એટલે આ D રેસ ટુ શું આવશે? તો કે D રેસ ટુ સ્મોલ d, અહીંયા ભૂલથી C લખાઈ ગયું છે. બરાબર, D રેસ ટુ સ્મોલ d ઇન્ટુ RT રેસ ટુ D. એવી જ રીતે A ની સાંદ્રતા લખી શકાય તો A રેસ ટુ C ઇન્ટુ R2, એ અહીંયા લખાઈ C લખાઈ ગયું છે, અહીંયા A આવશે સ્મોલ a, RT રેસ ટુ A. એવી જ રીતે અહીંયા આગળ PB રેસ ટુ B ની આપણે વાત કરીએ તો B ની સાંદ્રતા રેસ ટુ B ઇન્ટુ RT. તો આ બધાની વેલ્યુ આપણને મળી ગઈ. બરાબર, આ બધી જ વેલ્યુ છે અને આપણે અહીંયા સમીકરણમાં એપ્લાય કરીએ તો PC રેસ ટુ C, તો આ PC રેસ ટુ C એની કિંમત અહીંયા આગળ આપી છે, આ કિંમત અહીંયા લખી નાખી. PD રેસ ટુ D એની વેલ્યુ અહીંયા આગળ તમને આપી છે, લખી કાઢી. એવી જ રીતે છેદમાં PA રેસ ટુ A, PB રેસ ટુ B એ બધાની સાંદ્રતાઓ આપણે લખી નાખીએ તો આવું એક સમીકરણ છે એ આપણી પાસે તૈયાર થાય છે. આ સમીકરણ જે છે એની અંદર હવે તમે ધ્યાનથી જોશો તો ખ્યાલ આવશે કે બધાયમાં RT રેસ ટુ ABCD કોમન છે. બરાબર, તો RT અંશમાં છે એ શું આવશે? તો કે RT C વત્તા D નો સરવાળો છેદમાં RT A વત્તા B નો સરવાળો, અને આ A વત્તા B અંશમાં જાય એટલે માઇનસ થાય, એટલે RT રેસ ટુ C વત્તા D માઇનસ A વત્તા B, અને આ C રેસ ટુ C, D રેસ ટુ D, A રેસ ટુ A, B રેસ ટુ B એ એઝ ઇટ ઇઝ આપણે લખી શકીએ. બરાબર, હવે જો આ C રેસ ટુ C, D રેસ ટુ D, A રેસ ટુ A અને B રેસ ટુ B જે છે એને આપણે વિચારીએ તો એ આ પદ થઈ ગયું, એટલે એના બરાબર શું લખી શકાય? KC. તો અહીંયા આગળ સમીકરણ હવે ફાઇનલી કેવું બનશે? તો કે KP આના બરાબર શું લખાશે? KC RT એઝ ઇટ ઇઝ, અને આ છે એ શું છે? C વત્તા D માઇનસ A વત્તા B, એ વાયુમય નિપજોના મોલની સંખ્યા છે, એટલે એને શું લખાય? ડેલ્ટા N. ડેલ્ટા N એટલે હું વાયુમય નિપજોના મોલના સહગુણકોનો સરવાળો. તો અહીંયા આગળ આ પ્રક્રિયા જુઓ તો વાયુમય નિપજ કઈ કઈ છે? C અને D. એમાં C અને D ના સહગુણક કયા છે? સ્મોલ c અને સ્મોલ d, તો એનો સરવાળો. બરાબર, પછી તો કે ભાઈ માઇનસ વાયુમય પ્રક્રિયકોના મોલના સહગુણકોનો સરવાળો. તો વાયુમય નિપજો અહીંયા આગળ કઈ છે? A અને B, એના સહગુણકો એટલે કોણ છે? A વત્તા B. બરાબર, તો ટૂંકમાં આપણે લખવું હોય તો શું લખી શકીએ? C વત્તા D માઇનસ A વત્તા B, તો એ જ અહીંયા આગળ છે ને, C વત્તા D માઇનસ A વત્તા B.
તો એના બરાબર છે એ આપણે શોર્ટમાં હું લખી નાખ્યું ડેલ્ટા એન. બરાબર. તો આપણને એક ફાઇનલી સમીકરણ છે એ પ્રાપ્ત થયું અને સમીકરણ કયું મળ્યું તો કે Kp બરાબર Kc રેઝ ટુ RT ઇન્ટુ ડેલ્ટા એન. આ સમીકરણ જે છે એને Kp અને Kc વચ્ચેનો સંબંધ તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા આગળ આ એક Kp અને Kc વચ્ચેનો શું છે એવો સંબંધ થયો. કોના વચ્ચેનો સંબંધ? Kp અને Kc વચ્ચેનો સંબંધ. આ સંબંધનો ઉપયોગ કરી અને આપણે દાખલાઓ ઘણા બધા છે એ ગણશું. તમે આ ડેલ્ટા એન છે અને આવી રીતે પણ લખી શકો છો Np માઇનસ Nr. P એટલે પ્રોડક્ટના મોલ વાયુમય અને Nr R એટલે રિએક્ટન્ટના મોલ. પરંતુ અહીંયા ખાસ એક બાબત ધ્યાનમાં રાખવાની છે, ખબર છે? ખાસ એક બાબત એ ધ્યાનમાં રાખવાની છે કે વાયુમય નિપજો અને પ્રક્રિયકો ધ્યાનમાં લેવાના છે. કયા? માત્ર વાયુમય હોય એવા. ફોર એક્ઝામ્પલ એક પ્રક્રિયા તમને લખી દઉં. A solid વત્તા B gaseous form will give C gaseous form વત્તા D gaseous form. આ પ્રક્રિયા માટે તમને એમ કે ડેલ્ટા Ng છે એ શોધો. તો અહીંયા વાયુમય નિપજ કઈ છે? C અને D. બંનેના મોલ કેટલા છે? 1 1. એટલે ટોટલ કેટલા થયા? 2. સૂત્ર મુજબ માઇનસ છે એ વાયુમય પ્રક્રિયકો. તો જુઓ A છે એ વાયુમય નથી, સોલિડ અવસ્થા છે. એટલે વાયુમય પ્રક્રિયકના મોલ એક જ આવશે ખાલી. તો ડેલ્ટા Ng ની વેલ્યુ છે એ મને કેટલી મળી? તો કે ડેલ્ટા Ng ઇઝ ઇક્વલ ટુ 1 છે એ મને મળશે. બરાબર. તો આ રીતે આપણે આને સમજી શકીએ. મીન્સ કે રાસાયણિક પ્રક્રિયા જે હોય ને એની અંદર તમારે લોકોએ વાયુમય પ્રક્રિયકો વાયુમય નિપજોને ધ્યાનમાં લેવાના ડેલ્ટા Ng નું કેલ્ક્યુલેશન કરતી વખતે. બરાબર. એ સિવાય બીજા એકઈને ધ્યાનમાં લેવાના નહીં. ઓકે. હવે આપણે વિચારીએ કે ભાઈ આ ડેલ્ટા Ng ની વેલ્યુ છે એ જ્યારે ગ્રેટર ધેન 0 હોય, લેસ ધેન 0 હોય અને ઇક્વલ ટુ 0 હોય ત્યારે Kp અને Kc વચ્ચેનો સંબંધ છે એ આપણને શું મળે? ઓકે. ચાલો તો સૌથી પહેલા આપણે આ સમીકરણની અંદર છે એ વિચારીએ. માનો કે ડેલ્ટા Ng બરાબર 0. તો આ RT ની 0 ઘાતાંક છે એ થાય. કોઈ પણ ની 0 ઘાતાંક એટલે 1 થઈ જાય. ગણિત આવું કહે છે. કોઈ પણ ની ઘાતાંક એટલે 1 થાય. બરાબર. એટલે એનો મતલબ એવો થયો કે અહીંયા RT ની જગ્યાએ જો હું 1 એમ લખી નાખું તો Kp બરાબર છે એ શું થઈ ગયું? Kc. તો જ્યારે પણ ડેલ્ટા Ng ની વેલ્યુ કેવી હોય? 0. તો Kp બરાબર છે એ હંમેશા શું મળે? Kc મળે. બરાબર. એવી જ રીતે માની લ્યો કે જો ડેલ્ટા Ng ની વેલ્યુ છે એ ગ્રેટર ધેન 0 હોય, મીન્સ કે કંઈક પ્લસમાં વેલ્યુ મળે છે. ઓકે. તો જો ડેલ્ટા Ng ની વેલ્યુ કંઈક પ્લસમાં મળે છે, માની લો કે આ RT જે છે એની કંઈક ઘાતાંક છે 2. તો એનો મતલબ એવો થયો કે આ RT નો વર્ગ એટલે આવડું આ પદ કંઈક થયું. અને આ પદ જ્યારે આની સાથે ગુણાય છે ત્યારે Kp બને છે. એટલે Kp જે છે એ Kc કરતા કેવો હોય છે? મોટો હોય છે. પણ માની લ્યો કે RT જે છે એની 2 ઘાતાંકની બદલે છે -1 ઘાતાંક. તો -1 ઘાતાંક એટલે Kc ના છેદમાં RT. તો Kc ને તમે RT વડે ભાગો છો ત્યારે Kp બને છે. એટલે Kp નાનો છે અને Kc મોટો છે. કારણ કે Kc નો ભાગાકાર, Kc ની વેલ્યુ ને ભાગીએ છીએ કોઈ કિંમત વડે ત્યારે ઈ Kp જેટલો બને છે. એટલે કાયદેસર Kp છે ઈ કેવો બની? Kc કેવો બની ગયો? મોટો બની ગયો. બરાબર. તો આવી રીતે આપણે આ ઘટના છે અને આ સમીકરણ ઉપરથી સમજી શકીએ કે ભાઈ જ્યારે ડેલ્ટા N ની વેલ્યુ છે એ 0 હોય તો Kp બરાબર Kc. ડેલ્ટા N ની વેલ્યુ છે એ કેવી હોય? ધન હોય તો Kp ગ્રેટર ધેન Kc. ડેલ્ટા N ની વેલ્યુ છે એ ઋણ હોય તો Kp is less than Kc છે એ આવશે. આ બાબત તમને અહીંયા આગળ જુદી જુદી રાસાયણિક પ્રક્રિયાઓની મદદથી સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. એમાં જુઓ ડેલ્ટા Ng ઋણ હોય તો Kp નાનો અને Kc મોટો. એવી જ રીતે ડેલ્ટા Ng છે એ ધન હોય. બરાબર. તો અહીંયા વેલ્યુ આપી છે Kp મોટો અને Kc નાનો બની. તો આ ઘટના તમને સમજાવી છે. શોર્ટમાં આને યાદ રાખવું હોય તો આટલું યાદ રાખી શકાય કે જો ડેલ્ટા N ની વેલ્યુ 0 હોય તો Kp બરાબર Kc, ધન હોય તો Kp ગ્રેટર ધેન Kc,
અને ઋણ હોય તો કેપી લેસ ધેન શું આવશે? કેસી આવશે. બરાબર. તો આ રીતે આપણે આ ઘટના છે એને શું કરી શકીએ? સમજી શકીએ. સાથે સાથે સંતુલન અચળાંકનો એકમ નક્કી કરવા માટેની તમને રીત આપી છે. સંતુલન અચળાંક એટલે કે કેસી અથવા તો કેપી. બરાબર. આનો એકમ છે એ તમારે નક્કી કરવો હોય તો એ તમારે સમીકરણના આધારે નક્કી થાય. બરાબર. કેવી રીતે આપણે એને સમજવાનો પ્રયત્ન કરીએ કે ભાઈ સામાન્ય રીતે સંતુલન અચળાંક કેસી હોય ત્યારે એને એકમ મોલ પ્રતિ લિટરમાં આવે. કેસી બરાબર મોલ પ્રતિ લિટર હોઈ શકે, પછી એની ઘાતાંક છે એ બદલાઈ શકે. અને જો સંતુલન અચળાંક કેપી હોય, કેપી ક્યારે હોય? વાયુમય અવસ્થામાં, તો એનો એકમ છે એ શુંમાં આવી શકે? બારમાં આવી શકે. હવે ક્યારે મોલ પ્રતિ લિટરમાં, ક્યારે બારમાં, એ તો ખબર પડી ગઈ. દ્રાવણો હોય તો મોલ પ્રતિ લિટરમાં અને વાયુમય અવસ્થા હોય તો બારની અંદર. પણ પ્રક્રિયાના આધારે આપણે એને કેવી રીતે ડિસાઈડ કરીએ? ચાલો ધ્યાન દઈએ કે ભાઈ દાખલા તરીકે મારી પાસે એક પ્રક્રિયા છે H2 + I2 will gives to HI. આ પ્રક્રિયામાં બધાય વાયુમય અવસ્થામાં જ છે. જુઓ. બરાબર. તો આના માટે મારે કેપી લખવો પડે. કેપી બરાબર છે એ શું થશે? તો કે ભાઈ P of HI એની સાંદ્રતાનો શું આવશે? વર્ગ આવશે. એવી જ રીતે કોની સાંદ્રતા છે એ લેવાની આવશે? તો કે H2 ની સાંદ્રતા અને I2 ની સાંદ્રતા. બરાબર. એના આંશિક દબાણ. હવે જો અંશમાં છે એ આ દબાણનો વર્ગ આવશે એટલે 12 નો વર્ગ છે એ થશે. અને છેદમાં છે એ શું થશે? તો કે છેદમાં છે એ 2 વખત 12 × 12 છે એ થશે. તો અંશ અને છેદ છે એ બંને શું થઈ જશે? ઉડી જશે. એટલે કેપી આવી પ્રક્રિયાઓ માટે કેવો બને? પરિમાણ રહિત બને. મીન્સ કે કેપી નો કોઈ એકમ આવે નહીં. અથવા આને બીજી રીતે સમજી શકો કે જ્યારે ડેલ્ટા એનજી ની વેલ્યુ 0 હોય, ડેલ્ટા એનજી એટલે વાયુરૂપ નિપજો માઇનસ વાયુરૂપ પ્રક્રિયકોના મોલ. તો આની વેલ્યુ જે છે એ જ્યારે કેવી હોય? 0 હોય. બરાબર. ત્યારે પણ તમે શું કરી શકો છો? તો કે ભાઈ ત્યારે પણ તમે ડાયરેક્ટ લખી શકો કે કેપી અને કેસી જે છે એ કેવા હોય? એકમ રહિત હોય. એના કોઈ એકમો હોતા નથી. પરંતુ માની લો કે ડેલ્ટા એનજી છે એ ધન મળતો હોય કંઈ. ઓકે. દાખલા તરીકે આ પ્રક્રિયા તમે પ્રક્રિયા છે એ જોઈ શકો છો. આ નીચેની પ્રક્રિયા જોઈ શકો છો કે આમાં એકમ છે એ કેવો મળે છે? ધન મળે છે. કારણ કે અહીંયા વાયુમય નિપજો છે એ 2 છે, પ્રક્રિયક છે એ 1 છે, એટલે 2 - 1 એટલે 1. તો ત્યારે આ બધી વાયુમય નિપજો હોય એટલે એકમ જે હોય ને એ 12⁻⁻1 છે એ થઈ જશે. બરાબર. અથવા તો કેસી હોય તો મોલ પ્રતિ લિટર ⁻1 છે એ થઈ જશે. જો આપણે આને કેલ્ક્યુલેશન કરીએ તો આ પ્રમાણે થાય કે ભાઈ દાખલા તરીકે કેસી બરાબર PCl3 ની સાંદ્રતા, તો PCl3 ની સાંદ્રતા અને Cl2 ની સાંદ્રતા. છેદમાં છે એ શું આવશે? PCl5 ની સાંદ્રતા, તો PCl5 ની સાંદ્રતા. આ બધાય માટે હું મોલ પ્રતિ લિટર છે એ લખતો જાઉં તો અંશમાં 2 વખત મોલ પ્રતિ લિટર આવશે અને છેદમાં 1 વખત મોલ પ્રતિ લિટર આવશે. તો 1 વખત મોલ પ્રતિ લિટર ઉડી ગયું એટલે વધુ હું ખાલી મોલ પ્રતિ લિટર ની 1 ઘાતાંક છે એ વધી. તો ટૂંકમાં કહું ને તો તમે એકમ કયો બનશે, એકમ કયો આવે એની સમજૂતી છે ને તમે સિમ્પલ અને સોબર ડેલ્ટા એન ની વેલ્યુ ને આધારે મેળવી શકો. ડેલ્ટા એન છે એ 0 હોય તો પરિમાણ રહિત હોય. ડેલ્ટા એનજી ની વેલ્યુ છે એ ધન આવે અથવા તો જેટલી પણ વેલ્યુ આવે એટલું તમારે વાયુમય અવસ્થા હોય તો 12 ઉપર છે એ 1 લખી નાખવાનું અથવા મોલ પ્રતિ લિટર ની ઉપર 1 લખી નાખવાનું. માનો કે ડેલ્ટા એનજી ની વેલ્યુ 2 આવી તો 12 નો વર્ગ થઈ જાય, મોલ પ્રતિ લિટર નો વર્ગ થઈ જાય. માની લો કે ડેલ્ટા એનજી ની વેલ્યુ છે એ ઋણમાં કંઈક આવી તો 12 માં પણ ઘાતાંક છે એ કેવી આવી જશે? -1 અને મોલ પ્રતિ લિટર જે છે એની -1 ઘાતાંક આવી જાય. તો આવી રીતે સંતુલન અચળાંક જે છે એનો શું નક્કી કરી શકીએ? એકમ છે એ આપણે નક્કી કરી શકીએ. બરાબર. આના એકમ નક્કી કરવા માટેના અને કેટલાક દાખલાઓ છે એ આપણે અહીંયા સમજવાનો પ્રયત્ન કરશું, પણ આવતી કાલે. આજે અહીંયા સુધી છે એ રાખીએ. ચાલો. બરાબર.